નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે। ઘણા લોકો મને સેટલમેન્ટ લેટર મોકલે છે અને પૂછે છે કે સેટલમેન્ટ લેટર સાચો છે કે ખોટો છે। હીરો ફાઇન ક્રોપ, પેટીએમ આવા બધા ઘણા બધા સેટલમેન્ટ લેટર આવેલા છે અને મોટા ભાગના છે ને ફેક છે ભાઈ। એટલે મારું શું કહેવાનું, સેટલમેન્ટ લેટર વખતે તમારે શું કરવાનું એ ધ્યાન રાખો। સેટલમેન્ટ કરો ત્યારે કે તમારે સેટલમેન્ટ કરો ને ત્યારે સિક્કા વાળો સેટલમેન્ટ લેટર હોય ને એવો જ લેવાનો। એને કહેવાનું ભાઈ મારે પૈસા ભરવાના છે, ઈમાનદારીના ભરવાના છે, પૈસા લીધેલા ભરવાના અને તમે નક્કી કરો હું નક્કી કરું તો એ આપણે સેટલમેન્ટ કરીએ છીએ। તો હું સિક્કા વાળો મને સેટલમેન્ટ લેટર આપો તમે, તમારે તો પૈસા હારે મતલબ છે, મારે સેટલમેન્ટ લેટર સાથે મતલબ છે। એટલે સિક્કા મારેલો સેટલમેન્ટ લેટર આપો। અને બીજું એનઓસી આપવામાં બહુ વાર લાગશે એવું કે છે, કદાચ વાર લાગે પણ આપણે સેટલમેન્ટ લેટર તો સિક્કા વાળો લઈ શકીએ ને। કારણ કે ફેક સેટલમેન્ટ આપશે તમને તો પાછું આ વર્ષ 2 વર્ષ પછી કે 6 મહિના પછી પાછો લેવા મોકલશે બીજાને ઉઘરાણી કરવા માટે। તો આપણે તો પૈસા પાછા ભરવાના, માનસિક ટેન્શન પાછું ચાલુ થશે આપણને। અથવા જો આ લોકો એમ કે આમ છે ને તેમ છે તો એને કહેવાનું કે આપણે વકીલ સાહેબની હાજરીમાં જ આપણે સેટલમેન્ટ કરવાનું છે। એમાં કઈ રીતે કરવાનું, તો એને કહેવાનું કે ભાઈ સેટલમેન્ટ લેટર આવ્યો તને વિશ્વાસ જ છે, તે મને આપ્યો છે, મને વિશ્વાસ છે ચાલો, પણ આપણે એક એગ્રીમેન્ટ બનાવી નાખીએ કે ભાઈ હું જે કઈ પૈસા ભરું છું જે આ સેટલમેન્ટ લેટરના આધારે એ સાચો છે, તારે સાઈન કરી દેવાની, હું સાઈન કરી દઈશ। આપણે કહેવાનું એમ કે વકીલ મિત્રની હાજરીમાં એક એગ્રીમેન્ટ બનાવી નાખવાનું કે હવે પૈસા કોઈ બેંકને લેવાના નીકળતા નથી અને એ પોતે સાઈન કરવા ન આવે એને કહેવાનું તારો જે કઈ સાહેબ હોય ને એને બોલાવી લે, કેમ કે ભાઈ આ પૈસા છે, પૈસા ભરવાના છે, બેયની સહમતિથી ભરીએ છીએ આપણે, તો આપણી પાસે કાંઈક તો હોવું જોઈએ ને, કોઈ વસ્તુ છે જ નહીં કાંઈ આપણી પાસે, ખાલી પૈસા આપી દેવાના એના વિશ્વાસે આપણે એવો વિશ્વાસ કરવાનો થતો નથી। કારણ કે મોટા ભાગના ફેક સેટલમેન્ટ લેટર છે આ, એટલે ખાસ ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત।